અમારું વડસીલ નામ. તમે ક્યાંથી ક્યાં જતા હતા, શું ઘટના? અમે ખેડાથી આણંદ જતા હતા પણ અમે નડિયાદથી આગળ નીકળેલા, એમાં ડમ્ફરે ઈચ્છાપુર આગળ એક સ્કૂલ આગળ ડમ્ફરે અમે અમારી કમ્પ્લીટ સાઈડ ઉપર બસ ઉપર જતા હતા, પરંતુ ડમ્ફર વાળાએ અમારી બાજુ દબાયું તે અમારા ડ્રાઈવરે અમને બધાને બચાવવા માટે ડિવાઈડર ઉપર ઓચિંતા નાખી દીધી એમ. કેટલા પેસેન્જર હતા એવું? 35 ની આસપાસ પેસેન્જર હતા. કોઈને વાગ્યું કર્યું? ના, કોઈને એવું વાગ્યું નહીં. અત્યારે શું તમારે જવાની કોઈ વ્યવસ્થા થઈ? હા, જવાની અમને વ્યવસ્થા કરેલી, બસ આવે જ છે. તમારું? જીતુભાઈ. જીતુભાઈ, તમે ક્યાંથી ક્યાં જતા હતા ડમ્પર લઈને? શું ઘટના? ઉત્તર સંધાથી આણંદ બાજુ જતો હતો હું. બસ વાળા પાછળ હોર્ન માર કરતા હતા, હું એને સાઈડ આપવા માટે ગાડી સાઈડમાં કરી, ત્યાં લગીને એમને ગાડી અડાડી દીધી. તમારા માટે? હા, પાછળ ખૂણામાં અડાડી. આ ઉપર કેમ નહીં જતો? એ તો ડ્રાઈવરની કેમની જે ચડાઈ એને ટર્ન માર્યો છે. ભૂલ કોની કહેવાય? ભૂલ એસટી ની ભૂલ છે ને સાહેબ, મારે તો પાછળ અડ્યું છે ને ખૂણામાં. પાછળથી અડી? હા, ખૂણામાં અડ્યું છે એકદમ પાટિયા ઉપર. એ ઓવરટેક કરતો? હા, એ ભાઈ ઓવરટેક કરતો હતો, હોર્ન માર કરતો હતો, એને સાઈડ હાલવા માટે ગાડી સાઈડમાં લેતો હતો. સાઈડમાં લેતા ત્યાં લગીને તો એમને લાઈન ક્લિયર ના થઈ, ત્યાં લગીને તો એમને અડાડી દીધું ગાડી. કોઈ વાગ્યું કર્યું જાણવા મળ્યું? ના, કોઈ નહીં. મારું નામ સોડા હસમુખભાઈ. આપનું કોઈ શું આખી ઘટના શું? ઘટના એવી હતી કે મારા અમદાવાદથી બોરસદનું શેડ્યુલ છે અને અમે આ ઉત્તર સંધાથી આગળ થોડા નીકળ્યા અને આ ડમ્પરનું ઓવરટેક કરવામાં અમારી ગાડી કમ્પ્લીટ સાઈડ જ હતી, પણ ઓવરટેકની અડધી ગાડી ગઈ અને દબાઈ ગાડી. પછી અમારી ગાડી પેસેન્જરને બચાવવા માટે ડિવાઈડર પર ચડાવવી પડી. કેટલા પેસેન્જર હતા? અંદાજે 35-36 પેસેન્જર હતા. કોઈ જાનહાનિ થઈ નથી, પણ ગાડી અમારી ડિવાઈડર પર ચડી ગઈ. અત્યારે બીજા જે પેસેન્જરો હતા એ લોકોને વ્યવસ્થા કરી? આ બસમાં બેસાડે છે. હવે આ કાર્યવાહી શું કરવાનું? હવે આનો પોલીસ કેસ કરીશું અમે અને આગળની જે થશે એ કાર્યવાહી કરીશું. ડમ્પર વાળો છે ભાગી? આ શું છે બાજુમાં જ છે.